નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જીપીએસસી દ્વારા વર્ષ 2026ની અંદર આવનારી તમામ ભરતીઓ માટેનું જીપીએસસી ભરતી કેલેન્ડર 2026 જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વર્ષ 2026 દરમિયાન જીપીએસસી દ્વારા કઈ કઈ પોસ્ટ માટે, કેટલી જગ્યાઓ માટે આ ભરતીની જે છે એ જાહેરાત કયા મહિનાની અંદર કરવામાં આવશે, સાથે સાથે એની જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ ક્યારે લેવામાં આવશે અને એની જે મુખ્ય પરીક્ષા છે એ ક્યારે લેવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2026 દરમિયાન પ્રસિદ્ધ થનારી જાહેરાતોનો કાર્યક્રમ. જે પણ જે છે એ સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જે પણ ભરતી વર્ષ 2026 દરમિયાન કરવામાં આવનાર છે એની જે છે એ યાદી નીચે આપવામાં આવેલી છે. એના પછી અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો, જે પહેલી જ ભરતી છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ 2 એટલે કે જીપીએસસી ક્લાસ 1 ની 100 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત એપ્રિલ 2026 ની અંદર કરવામાં આવશે. 7/6/2026 ના રોજ જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે અને તારીખ 5/10/2026 થી તારીખ 11/10/2026 દરમિયાન જીપીએસસી ક્લાસ 1 ની મેઇન્સ લેવામાં આવશે. તો જીપીએસસી ની સૌથી મોટી ભરતી જીપીએસસી ક્લાસ 1 ભરતી 100 જગ્યાઓ માટે આવશે. એપ્રિલ 2026 ની અંદર આ ભરતીની જાહેરાત થશે. તારીખ 7/6/2026 આ તારીખ ખાસ યાદ રાખજો. જીપીએસસી ક્લાસ 1 ની પ્રિલિમ્સ લેવામાં આવશે અને જે 5/10/2026 થી 11/10/2026 દરમિયાન જે છે એ મેઇન્સ લેવામાં આવશે. પછી આ વર્ષે હિસાબી અધિકારી વર્ગ 1 ની 6 જગ્યાઓ માટે એપ્રિલ 2026 ની અંદર જાહેરાત આવશે. 7/6/2026 થી તારીખ 14/6/2026 દરમિયાન જે છે એ પ્રિલિમ્સ લેવામાં આવશે અને એના પછી તમે જોઈ શકો છો અને જે મેઇન્સ છે એ 13/12/2026 થી 16/12/2026 દરમિયાન લેવામાં આવશે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી એની પરીક્ષા પણ જે છે એ તારીખ 7/6/2026 થી 14/6/2026 દરમિયાન જે પ્રિલિમ્સ છે એ લેવામાં આવશે અને એની મેઇન્સ પણ જે છે એ હિસાબી અધિકારી વર્ગ 1 ની જે પરીક્ષા છે એના સાથે લેવામાં આવશે. એના પછી ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 ની 10+60 તો 60 જગ્યાઓ માટે એપ્રિલ 2026 ની અંદર જે છે એ ભરતી આવશે. 10/5/2026 ના રોજ જે છે એ જીએસ અને 11 થી 12 એપ્ટિટ્યુડ ટેસ્ટ આ પ્રમાણે જે છે એ લેવામાં આવશે. 10/5/2026 ના રોજ જે છે એ 3 થી 6 જે પાર્ટ 2 નું પેપર છે એ લેવામાં આવશે અને 19/7/2026 થી 22/7/2026 દરમિયાન જે છે એ મેઇન્સ ની પરીક્ષા લેવામાં આવશે. પ્રિન્સિપાલ/નર્સિંગ ઓફિસર નર્સિંગ સેવા વર્ગ 2 8 જગ્યાઓની જાહેરાત મે 2026 ની અંદર આવશે. 26/7/2026 થી 11/8/2026 દરમિયાન એટલે કે આ બંને તારીખો જે છે એ તમારી પ્રિલિમ્સ પરીક્ષા છે એ લેવામાં આવશે અને ડિસેમ્બરની અંદર મેઇન્સ. એના પછી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 ની 20 જગ્યાઓ માટે ભરતી આવશે. પ્રિન્સિપલ નર્સિંગ સેવા વર્ગ 1 2 જગ્યાઓ માટે ભરતી આવશે. નાયબ નિયામક વર્ગ 1 ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ એની જે છે એ 3 જગ્યાઓ માટે ભરતી આવશે. જુનિયર સ્થપતિ વર્ગ 2 ની 1 જગ્યા આવશે. નાયબ પશુપાલન નિયામક વર્ગ 1 ની 5 જગ્યાઓ આવશે. સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1 ની જે છે એ 1 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. એના પછી ગુજરાત પ્રતિવેદક વર્ગ 2 ની જે છે એ 4 જગ્યાઓ આવશે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2 એની 43 જગ્યાઓ માટે નવી ભરતી આવશે. શ્રેયાન અધિક્ષક વર્ગ 2 1 જગ્યા માટે નવી ભરતી આવશે. પ્રોગ્રામ અધિકારી/મદદનીશ નિયામક વર્ગ 1 મહિલા અને બાળ વિકાસ વિભાગ 3 જગ્યાઓ આવશે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગ 18 જગ્યાઓ માટે નવી ભરતી આવશે. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2 11 જગ્યાઓ આવશે અને મદદનીશ નિયામક બોઇલરો વર્ગ 2 7 જગ્યાઓ માટે જે છે એ ભરતી આવશે. તો જીપીએસસી દ્વારા વર્ષ 2026 ની અંદર કુલ 329 જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે અને અહીંયા જે છે એ લખ્યું છે, જાહેરાતો દર્શાવેલ મહિનાની 1 થી 5 તારીખ વચ્ચે જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે. જગ્યાઓ જે છે એ અનુમાનિત છે 5 6 7 8 9 10 11 12 13 14 અને 18 સીધી ભરતીની પરીક્ષા માટેનું પ્રાથમિક પરીક્ષાનું સામાન્ય અભ્યાસનું 100 ગુણનું પેપર 26/7/2026 ના રોજ લેવામાં આવશે અને જે દર્શાવ્યા પ્રમાણે જે છે એ ધ્યાન લેવામાં આવશે. સમાન તારીખે લેવાનાર આવતા પરીક્ષાઓ ઉમેદવાર નોંધવા માટે એક પરીક્ષામાં મેળ ગુણ બીજા પેપરમાં જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ તમારે એવું છે કે એક જ દિવસે જે છે એ 2 પેપર છે, તો તમે જે એક પેપરની અંદર માર્ક્સ આપો છો એના માર્ક્સ જે છે એ બીજા માટે પણ ધ્યાને લેવામાં આવશે. તો આ રીતે જે છે એ જીપીએસસી દ્વારા ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે અને ભરતી કેલેન્ડર જે છે એ જાહેર કરવામાં આવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.